લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ઓપરેશન સિંદૂરને અર્પણ લીંબડી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. દેશના જવાનો તથા નાગરિકો માટે રક્તની જરૂરિયાત ઊભી થાય તો તેને પહોંચી વળવાના હેતુથી સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં લીંબડી સરકારી હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. તેમજ લીંબડી પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈએ નાગરિકોને વધુમાં વધુ બ્લડ ડોનેશન કરવા અનુરોધ કર્યો હતો. આ બ્લડ ડોનેશન કેમ્પમાં લીંબડી પ્રાંત અધિકારી કચેરી, મામલતદાર કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સમગ્ર સ્ટાફગણ, લીંબડી શહેર તથા તાલુકાના નાગરિકો, પોલીસ જવાનો અને સ્વૈચ્છિક સંસ્થાઓ જોડાઈ હતી. દરેક રક્તદાતાઓને ઓપરેશન બ્લડ સિંદૂર સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. આ તકે પદાધિકારીઓ, પૂર્વ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન ભગીરથસિંહ રાણા સહિતના અગ્રણીઓ, હોસ્પિટલના સ્ટાફગણ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આજરોજ લીંબડી ખાતે આરઆર હોસ્પિટલની અંદર, સિવિલ હોસ્પિટલના અંદર અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે, જેમાં માનનીય અમારા ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણાજીની પ્રેરક ઉપસ્થિતિમાં ખૂબ જ બહોળી સંખ્યામાં બ્લડ ડોનરો પણ ભાગ લીધો છે. અને અંદાજિત અત્યારે જે રીતે લોકો બ્લડ આપે છે એ પ્રમાણે જોતા 200થી વધારે બોટલ બ્લડ કલેક્ટ થઈ જશે એવી 100% અમને આશા છે. બીજું ખાસ જણાવવાનું કે અત્યારે ઇન્ડિયા અને પાકિસ્તાનનું જે યુદ્ધ ચાલે છે એ યુદ્ધના અંતર્ગત જે તણાવ પરિસ્થિતિ છે એને ધ્યાને લેતા આરઆર હોસ્પિટલ લીંબડી સંપૂર્ણપણે સજ્જ છે. અમારા દરેક સ્ટાફની, દરેક ડૉક્ટરની બધી જ રજાઓ છે એ કેન્સલ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ઇમરજન્સી સારવાર અને દરેક પ્રકારની દવાઓ ઉપલબ્ધ છે. બીજું કે એમ્બ્યુલન્સના અંદર પણ સંપૂર્ણપણે વ્યવસ્થા સ્ટેન્ડ બાય રાખેલી છે. અને કદાચ જો બ્લેકઆઉટ થાય તો લાઇટ જતી રહે એ કન્ડિશનમાં પણ અમારી આખી હોસ્પિટલ છે એ જનરેટર ઉપર સારામાં સારી રીતે ચાલશે એટલું ડીઝલ અને ડીઝલનો જથ્થો પણ સંપૂર્ણપણે રાખવામાં આવેલ છે. આશા રાખીએ છીએ કે આ તણાવ પરિસ્થિતિ વધારે ના ચાલે, પણ જો કદાચ ચાલે તો પણ આરઆર હોસ્પિટલ લીંબડી છે સંપૂર્ણપણે સજ્જ છે. આજ રોજ લીંબડી વહીવટીતંત્ર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર અમારા વિસ્તારના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, તાલુકા પંચાયતના પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, અમારા મામલતદાર, ટીડીઓ, સીડીએચઓ વગેરે હાજર રહ્યા હતા. અને 200 બોટલ બ્લડની ભેગી કરવાનો અમારો ટાર્ગેટ હતો. તે મુજબ હાલમાં બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ છે અને ટાર્ગેટ મુજબ બ્લડ ડોનેશન માટેની જે બ્લડની બોટલ છે એ એકઠી થઈ ગઈ છે. જો વધારે બ્લડ ડોનેટ કરવાનું થશે તો ભવિષ્યમાં ફરીથી એક વખતે અમે મંગળવાર કે સોમવારે ફરીથી એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરશું, જેમાં વધારે સંખ્યામાં હજુ બીજા લોકો બ્લડ ડોનેટ કરી શકશે. કેટલો ટાર્ગેટ હતો, કેટલી બોટલો કરી? અત્યાર સુધી 200 બોટલનો ટાર્ગેટ અમે લઈને ચાલ્યા હતા, તેમાં 100થી વધારે બોટલ અમારી એકઠી થઈ ગઈ છે. હજુ પણ ઘણા લોકો વેટિંગમાં છે બ્લડ ડોનેટ કરવા માટે. અને આજનો ટાર્ગેટ પૂરો થઈ ગયા પછી લોકોનો ઉત્સાહ જોઈને એવું લાગી રહ્યું છે કે ફરીથી પણ અમે બીજી વખતે પણ સોમવાર કે મંગળવારે ફરીથી એક બ્લડ ડોનેશન કેમ્પ કરશું. કોણ જોડાયું સાહેબ આ બ્લડ ડોનેશન કેમ્પમાં? આ કેમ્પમાં અમારા વહીવટીતંત્રમાં તમામ સરકારી કર્મચારીઓ લીંબડીના જોડાયા છે. પોલીસનો સ્ટાફ મોટી સંખ્યામાં જોડાયો છે. તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, ધારાસભ્યશ્રી, નગરપાલિકાના કોર્પોરેટર અને તમામ સામાજિક સંસ્થાઓ, જે લીંબડી મોટા મંદિર છે, સ્વામિનારાયણ મંદિર છે, એ તમામ સંસ્થાઓ સામાજિક છે, તેના કાર્યકર્તાઓ બધા આની અંદર જોડાયા છે અને ખૂબ જ મોટી સંખ્યામાં અત્યારે ઉત્સાહભેર આમાં ભાગ લઈ રહ્યા છે.